શું આતંકવાદીઓના ટાર્ગેટ ઉપર અમદાવાદની રથયાત્રા હતી? એટલા માટે કહી રહ્યા છે કારણ કે રથયાત્રાના 13 દિવસ પહેલા જ ગુજરાત એટીએસની ટીમે મધ્યપ્રદેશ અને ગુજરાતમાં ઓપરેશન કરીને 8 આતંકવાદીઓની ધરપકડ કરી છે. પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ-એ મોહમ્મદ સાથે સંકળાયેલા હતા. આ લોકો ગુજરાતમાં આતંકી સંગઠનને સક્રિય કરવા માટે કામગીરી કરી રહ્યા હતા, જે અંગેની બાતમી મળતા અલગ અલગ ટીમો બનાવી એટીએસની ટીમે એક મોટું ઓપરેશન પાર પાડ્યું છે. ગુજરાત એટીએસ દ્વારા આ આતંકીઓની અત્યારે પૂછપરછ કરવામાં આવી રહી છે. પકડાયેલા આતંકવાદીઓમાં મોહમ્મદ અબ્દુલ ગાજીવાલા, ઇબ્રાહિમ મોહમ્મદ હુસૈન, ઘાઘા મદસૂરી, અબ્દુલ્લા ગાજીવાલા સમેત 8 લોકોના નામ છે. આ તમામ શખ્સો સામે દેશ વિરોધી પ્રવૃત્તિ અને આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા હોવાના ગંભીર આરોપો હેઠળ ગુજરાત એટીએસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી અને સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.